હું થોડા મહિના માટે અમદાવાદ આવી છું, મારા નાના દીકરા અજય જોડે રહેવા. મારો મોટો દીકરો વડોદરામાં રહે છે. એની પત્ની શીતલ જોડે તો મારે 36નો આંકડો. માંડ 5 મહિના એની જોડે કાઢી શકી હતી. હવે આ નાની વહુ રુચિકા તો એના કરતાંય 2 ડગલા આગળ છે. એ અજય સાથે જ વીમા કંપનીમાં નોકરી કરે છે. તે દાડે સાંજના સમયે હું ઘરની પડખે આવેલા બગીચામાં ટહેલતી હતી. અચાનક એક બાકડા પર એકલી બેઠેલી એક બહેન દેખાયા. મેં વિચાર્યું કે લાવને જરા 2 ઘડી વાતચીત કરી લઉં. હું એમની પાસે ગઈ. મેં નિરખીને જોયું તો એમની ઉંમર 55 આસપાસ હશે. હું એ જ બાકડા પર બેસી ગઈ અને પૂછ્યું, તમે અહીં જ ક્યાંક રહો છો કે શું? આની પહેલાં તમને ક્યારેય જોયા નથી. એ બહેને મને નમસ્તે કીધું એટલે હું થોડીક ભોઠી પડી. મેં પણ સામે નમસ્તે કીધું. એમણે જણાવ્યું કે એ 3 દિવસ પહેલાં જ સુરતથી અહીં પોતાના સૌથી નાના દીકરા પાસે રહેવા આવ્યા છે. એમણે પોતાનું નામ ગીતાબેન જણાવ્યું. મેં ધ્યાનથી એમની સામું જોયું. એમના ચહેરા પર એક અજીબ શાંતિ અને વહાલપ દેખાતા હતા. જાણે જિંદગીની ગમે તેવી મુશ્કેલીઓ છતાં એમણે મલકાવાનું છોડ્યું ન હોય. એમણે એકદમ કડક ઇસ્ત્રી કરેલી સુતરાઉ સાડી પહેરી હતી અને વાળ પણ મસ્ત ઓળેલા હતા. મેં મારી સાડી સામું જોયું તો જગ્યાએ જગ્યાએ ચોળાયેલી હતી અને મારા વાળ પણ સાવ વિખરાયેલા હતા. થોડીક આવી ઔપચારિક વાતો કરીને અને બીજા દિવસે પાછા મળવાના વાયદા સાથે હું ઘરે આવી ગઈ. ઘરે આવતાની સાથે જ હું સીધી મારા ઓરડામાં ગઈ અને અરીસામાં પોતાને જોવા લાગી. હું એની જ ઉંમરની છું, તો પછી હું આવી કેમ વેડફાયેલી દેખાઉં છું? ત્યાં જ મને યાદ આવ્યું કે શીતલ હંમેશા મને કહેતી હતી, મમ્મીજી, સાડી સરખી પહેરીને બહાર જાઓ, વાળમાં થોડો કલર કરાવી લો. પણ હું એને વઢી નાખતી અને કહેતી, આ ઉંમરે હવે આવા ધતિંગ સારા ના લાગે. આ બધી વાતોમાં મારા અને શીતલ વચ્ચે રોજ કજિયો થતો. તે દાડે રવિવાર હતો. સવારથી મારો જીવ ગભરાતો હતો. અજય અને રુચિકા બંને ઘરે જ હતા અને પોતપોતાના કામમાં વળગેલા હતા. ત્યાં જ અજય મારી પાસે આવ્યો અને બોલ્યો, મમ્મી, શું થયું? તમે થોડા મૂંઝાયેલા લાગો છો. કંઈ જોઈએ છે કે તબિયત નરમ ગરમ છે? ત્યારે મેં થોડા સંકોચ સાથે કીધું, અજય, મારે વાળમાં કલર કરાવવો છે અને મારી આ 4 સાડીઓ છે એને ઇસ્ત્રી કરાવી દે ને. અજયે તરત જ કીધું, કાંઈ વાંધો નહીં મમ્મી, હું હમણાં જ બધું કરાવી દઉં છું. એણે જઈને રુચિકાને પણ આ વાત કીધી. થોડી વારમાં રુચિકા કલર અને બ્રશ લઈને આવી અને બોલી, લાવો મમ્મીજી, હું લગાવી દઉં. મારા ના પાડવા છતાં એણે બહુ વહાલથી મારા વાળમાં કલર કરી આપ્યો. થોડી વાર પછી હું નાહીને આવી તો એણે એક સરસ મજાની ઇસ્ત્રી કરેલી સુતરાઉ સાડી મારા હાથમાં આપતા કીધું, મમ્મીજી, આજે તમે આ પહેરીને બગીચે જાઓ. એની વાતથી આજે પહેલીવાર મારું દિલ ખુશ થઈ ગયું. બપોરે જમ્યા પછી હું રુચિકાએ આપેલી સાડી લઈને મારા ઓરડામાં આવી ગઈ. મારાથી સાંજની વાટ નહોતી જોવાતી. જેવા 5:30 થયા કે હું સાડી પહેરીને બગીચા તરફ નીકળી. અજય અને રુચિકા બંને મારો આ બદલાયેલો ઠાઠ જોઈને બહુ ખુશ હતા અને થોડોક અચંબો પણ પામ્યા હતા. હું જેવી બગીચામાં પહોંચીને બાકડા પર બેસી ત્યાં ગીતાબેન પહેલેથી ત્યાં જ બેઠેલા દેખાયા. એ મારી પડખે આવીને બેઠા. અમે એકબીજાને નમસ્તે કીધું. હું તો ગીતાબેન અને એમની વહુઓ વચ્ચે થતી રોજની ખટપટ સાંભળવા આતુર હતી. કારણ કે હું જ્યારે વડોદરામાં મોટા દીકરા જોડે રહેતી ત્યારે સાંજ પડે મહોલ્લાની બધી સાસુઓ ભેગી થઈને પોતપોતાની વહુઓની નિંદા જ કરતી હતી. મેં જ વાતનો ફણગો ફોડતા કીધું, ગીતાબેન, આ વહુઓ પોતાના મનમાં સમજે છે શું? મને તો એમનું રહેવાનું કરવાનું ને રીતભાત જરાય ગમતા નથી. ગીતાબેન મલકાઈને બોલ્યા, ના રે સુલોચનાબેન, એવું નથી. સમયની સાથે બધું બદલાઈ જાય. મારી 3 વહુઓ મારું બહુ ધ્યાન રાખે છે.
મારા ઘરવાળાના ગયા પછી હું સાવ એકલી પડી ગઈ હતી. દીકરાઓ કામે જતા રહેતા, ત્યારે આ વહુએ જ મને સાચવી છે. મારી મોટી વહુ સરકારી હોસ્પિટલમાં નર્સ છે. એણે આખો મહિનો રજા લઈ લીધી હતી. મારી બીજી વહુ ઘર સંભાળે છે. એણે બધું કામ પોતાના માથે લઈ લીધું, જેથી મારું ધ્યાન રાખી શકાય. અને સૌથી નાની વહુનું પોતાનું સીવણ ક્લાસ છે. એણે પણ મહિનો પોતાનું કામ બંધ રાખ્યું, જેથી એ મારી પડખે રહી શકે. મારી વહુઓના સહારે જ હું મારા દુઃખમાંથી બહાર આવી શકી. હવે હું કેમની કહું કે એમનું વર્તન સારું નથી? એમની વાતો સાંભળીને મારું તો મોઢું જ સિવાઈ ગયું, કારણ કે મારા આખા જન્મારામાં આ પહેલી એવી બાઈ હતી જે વહુઓની ખોદડી કરવાને બદલે એમના ગુણગાન ગાતી હતી. બીજા દિવસે પાછા મળવાના વાયદા સાથે અમે બંને પોતપોતાના ઘરે પાછા વળ્યા. આ દિવસોમાં હું રુચિકા સાથે પહેલાંની જેમ નાની નાની વાતોમાં કકળાટ નહોતી કરતી. મારા આ બદલાયેલા સ્વભાવથી અજય અને રુચિકા બંને અચંબામાં હતા, પણ ઘરમાં શાંતિ જોઈને એમના જીવને બહુ ટાઢક વળી હતી. બીજા દિવસે હું પાછી રોજની જેમ ટાઈમસર બગીચે પહોંચી ગઈ અને ગીતાબેન પણ આવી ગયા. મેં આઘી પાછી વાતો કર્યા પછી એમને કીધું, ગીતાબેન, કાલ રાતે મારી વહુએ સેવૈયા બનાવી હતી, પણ દૂધ થોડુંક ઓછું પડી ગયું હતું. મેં એને કીધું ને તો એ મોઢું ચડાવીને બેસી ગઈ. ત્યારે ગીતાબેન હસીને બોલ્યા, મારી મોટી વહુએ પણ એકવાર સેવૈયા બનાવી હતી અને એમાં ખાંડ ઓછી રહી ગઈ હતી. ત્યારે મેં મનમાં વિચાર્યું કે એ પોતે આ સેવૈયા ખાવાની જ છે ને, એને પોતાની મેળે જ ખબર પડી જશે. હું મારા મોઢે બોલીને શું કામ ખરાબ બનું? અને ખરેખર એવું જ થયું. મારી વહુ પોતે મારી પાસે આવીને બોલી, મમ્મીજી, તમે મને પહેલાં કેમ ના કીધું કે ખાંડ ઓછી છે? ત્યારે મેં એને કીધું, વહુ, જો હું તને કહેત ને તો તને ચોક્કસ ખોટું લાગત, કારણ કે હું તારી સાસુ છું. આ સંબંધ જ કંઈક એવો છે. હવે તને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે ને? હવે બીજી વાર આવું નહીં થાય. આટલું કહીને મેં એના હાથ પર વહાલથી હાથ ફેરવી દીધો. આ સાંભળીને હું તો ડઘાઈ જ ગઈ. ગીતાબેનની વાતોમાં ક્યારે કોઈની ફરિયાદ જ નહોતી હોતી. જિંદગીને જોવાનો એમનો જે નજરિયો હતો એવો મેં આજ સુધી કોઈ સાસુ કે બાઈ માણસમાં જોયો ન હતો. તે સાંજે જ્યારે હું ઘરે પહોંચી ત્યારે રુચિકા ઓફિસથી આવીને બધા માટે બ્રેડ કટલેસ અને આદુવાળી ચા બનાવતી હતી. આમ તો એ રસોઈ બહુ મસ્ત બનાવતી, પણ મેં ક્યારે એના વખાણ નહોતા કર્યા. તે દિવસે પહેલીવાર મેં મલકાઈને કીધું, રુચિકા, આજે તો કટલેસ બહુ સ્વાદિષ્ટ બન્યા છે હો. મારા માટે એક બે વધારે લાવજે. મારી વાત સાંભળીને રુચિકા તો આભી જ બની ગઈ. હવે હું પહેલાં કરતાં બહુ શાંત રહેવા માંડી હતી. રુચિકાના કોઈ કામમાં હું વાંક નહોતી કાઢતી અને ખાવામાં પણ મન મૂકીને વખાણ કરતી. એક દિવસ રુચિકા કોઈની જોડે ફોન પર વાત કરતી હતી અને મેં અજાણતા જ એની વાત સાંભળી લીધી. એ કહેતી હતી, મારા મમ્મીજી બહુ સારા છે, મારું બહુ ધ્યાન રાખે છે. આ સાંભળીને મારું કાળજું હરખાઈ ગયું. મને પહેલીવાર સમજાયું કે પ્રેમ આપવાથી જ પ્રેમ પાછો મળે છે. એક સાંજે હું રોજની જેમ બગીચે પહોંચી, પણ ગીતાબેન ના આવ્યા. હું બહુ વાર સુધી એમની વાટ જોઈને બેસી રહી અને પછી મોઢું પાડીને ઘરે પાછી આવી. બીજા દિવસે પણ હું ટાઈમસર ગઈ, પણ ગીતાબેન તોય ના આવ્યા. ત્રીજા દિવસે પણ એમનો કોઈ પત્તો ન હતો. એમણે મારો ફોન નંબર તો લીધો હતો, પણ પોતાનો નંબર મને નહોતો આપ્યો. હું વારે વારે વિચારતી હતી કે નક્કી કંઈક ડખો થયો લાગે છે. ત્યાં જ અચાનક મારા ફોનની રિંગ વાગી. નંબર અજાણ્યો હતો. પહેલાં તો મેં ફોન ના ઉપાડ્યો, પણ ઘડી પછી પાછી રિંગ વાગવા માંડી. મને થયું કે કદાચ ગીતાબેનનો જ ફોન હશે, એટલે મેં ફોન ઉપાડ્યો. સામેથી કોઈ અજાણી સ્ત્રીનો અવાજ આવ્યો, હેલો, શું તમે સુલોચનાબેન બોલો છો? મેં હા પાડી. ત્યારે એણે કીધું, ગીતાબેન અવસાન પામ્યા છે. એમના રૂમમાંથી તમારો ફોન નંબર અને તમારા નામની એક ચિઠ્ઠી મળી છે.
તમે મહેરબાની કરીને તરત જ છેલ્લો આશરો વૃદ્ધાશ્રમ આવી જાઓ. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું તો ફફડી ગઈ અને દોડતી ઘરે પહોંચી. ત્યાં જઈને મેં અજય અને રુચિકાને બધી વાત કરી. બંને મારી આવી હાલત જોઈને મૂંઝાઈ ગયા અને મોડું કર્યા વગર મારી સાથે વૃદ્ધાશ્રમ જવા નીકળી પડ્યા. રસ્તે આખો વખત મારો જીવ અદ્ધર હતો. હું વારે વારે એ જ વિચારતી હતી કે ગીતાબેન જેવા હસતા રમતા માજી અચાનક આ દુનિયામાંથી કેમ ના જતા રહે. એમનો હસતો ચહેરો વારે વારે મારી આંખ સામે તરવરતો હતો. અજય અને રુચિકા મને ધીરજ આપતા હતા, પણ મારા મનમાં એક અજીબ ચચરાટ હતો. મને સહેજ પણ અંદાજો ન હતો કે ત્યાં પહોંચ્યા પછી મને કંઈક એવું જાણવા મળવાનું છે જે મારી આખી વિચારધારા બદલી નાખશે. જ્યારે અમે છેલ્લો વૃદ્ધાશ્રમ પહોંચ્યા અને મેં ગીતાબેનનો નશ્વર દેહ જોયો તો મારી આંખોમાંથી ચોધાર આંસુ વહેવા માંડ્યા. હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મેં વૃદ્ધાશ્રમના લોકોને એમની પાછળ પૂછપરછ કરી. ત્યારે જે સચ્ચાઈ સામે આવીને એ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મને ખબર પડી કે એમના ઘરવાળાના ગુજરી ગયા પછી એમના 3 દીકરા વહુઓએ દગાથી એમની બધી જ મૂડી અને મિલકત પોતાના નામે કરાવી લીધી હતી અને પછી એમને ઘરમાંથી કાઢીને આ વૃદ્ધાશ્રમમાં રઝળતા મૂકી દીધા હતા. ત્યાં જ મને ફોન કરનાર મહિલા મારી પાસે આવી અને એણે મારા હાથમાં ગીતાબેનનો એક કાગળ આપ્યો. એણે જણાવ્યું કે ગીતાબેનને દમની જૂની બીમારી હતી. ગઈ રાત્રે એમને બહુ જોરદાર હુમલો આવ્યો અને ઘડીકવારમાં જ એમનો જીવ જતો રહ્યો. ધ્રુજતા હાથે મેં એ કાગળ ખોલ્યો. એમાં લખ્યું હતું, મારી વહાલી સખી સુલોચના, તને બહુ બધો પ્રેમ. આ કાગળ જોઈને અચંબો ના પામતી. મેં કેટલીય વાર તને મારું સાચું દર્દ કહેવાની કોશિશ કરી, પણ દર વખતે હું રોકાઈ જતી. તારી સાથે બેસીને હું એ સંસારને જીવતી હતી જે ખાલી મારી કલ્પનામાં હતો. જ્યારે તું તારી વહુઓની કમ્પ્લેન કરતી ને ત્યારે મને મારી વહુઓ યાદ આવતી. ત્યારે મને થતું કે સુલોચના કેટલી ભાગ્યશાળી છે. કમસે કમ તારા દીકરા વહુએ તને ઘરમાંથી તો નથી કાઢી મૂકી. તું આજે તારા ઘરમાં ઇજ્જતથી રહે છે, બધાની સાથે બેસીને જમે છે અને તારી નાની એવી તકલીફ જોઈને તારો દીકરો ને વહુ વ્યાકુળ થઈ જાય છે. મારા નસીબમાં આ સુખ ક્યાં હતું? છેલ્લા થોડા દિવસોમાં મેં તારી સાથે રહીને મારી કલ્પનાના પરિવારનું જે સુખ અનુભવ્યું છે ને એ મારા માટે કોઈ અનમોલ ખજાનાથી ઓછું નથી. મેં તારી જોડે બહુ જૂઠું બોલ્યું છે. એના માટે મને માફ કરી દેજે. મને અંદરથી વર્તાય છે કે હવે હું ઝાઝા દિવસ નહીં જીવી શકું. મારી તબિયતે મને પહેલાંથી જ એંધાણ આપી દીધા છે. તારી પાસે એક આખરી અરજ છે. મારા દીકરા વહુઓને મારા મરવાના સમાચાર ના આપતી. અજય અને રુચિકાને પણ હું મારો દીકરો ને વહુ માનું છું. મારી અંતિમ વિધિ એમના હાથે જ કરાવજે. તારી સખી ગીતા. કાગળ વાંચતા વાંચતા હું ચોધાર આંસુએ રડી પડી. ત્યાં રહેતા લોકોએ કીધું કે એમના દીકરાઓને જાણ કરવી જોઈએ, પણ મેં ચોખ્ખી ના પાડી દીધી. ગીતાબેને મને જીવવાનો એક નવો રસ્તો બતાવ્યો હતો. મેં એ કાગળ અજય અને રુચિકાને આપ્યો. એમની આંખોમાં પણ આંસુ આવી ગયા અને બંને કાંઈ પણ બોલ્યા વગર પોતાની ફરજ નિભાવવા તૈયાર થઈ ગયા. બીજા દિવસે આખી વિધિપૂર્વક અજય અને રુચિકાએ ગીતાબેનના અગ્નિ સંસ્કાર કર્યા. તે વખતે મારા મનમાં વારે વારે એ જ વિચાર આવતો હતો કે જે બાઈએ પોતાની જિંદગીમાં આટલું બધું દર્દ સહન કર્યું, છતાં એણે પોતાના દુઃખનો ભાર કોઈના માથે ના નાખ્યો. એણે હંમેશા હસતા મુખે જીવવાનું પસંદ કર્યું અને બીજાની જિંદગીમાં પણ ખુશીઓ વહેંચી. ઘરે આવ્યા પછી હું કેટલાય દિવસો સુધી એ કાગળ મારી પાસે રાખીને વારે વારે વાંચતી રહી. હવે હું પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. હું રુચિકાના દરેક કામના વખાણ કરતી, એનો થાક સમજતી અને એને દીકરીની જેમ વહાલ કરવા માંડી હતી. રુચિકા પણ મારું બહુ ધ્યાન રાખતી.
કેટલીય વાર હું એકલી બેસીને ગીતાબેનને યાદ કરતી અને મનોમન એમનો આભાર માનતી કે એમણે મને સંબંધોની સાચી કિંમત સમજાવી. હવે ઘરમાં પહેલાં જેવી કડવાશ નહોતી રહી. અજય અને રુચિકાના ચહેરા પર હંમેશા શાંતિ અને સુકૂન દેખાતા અને મને થતું કે કદાચ આ એ જ સુખ છે જેને મેળવવા માટે લોકો આખી જિંદગી ફાંફા મારતા રહે છે. ગીતાબેન ભલે આ દુનિયામાં નથી, પણ એમની વાતો, એમનો નજરિયો અને એમનું સ્મિત હંમેશા માટે મારા દિલમાં વસી ગયા હતા અને હું દરરોજ એમના આપેલા આ નજરિયા સાથે મારી જિંદગી જીવી રહી હતી. તો તમને વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.